श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે શ્રી ગુસાઈજીની, ગોકુલનાથજીની, હરિરાયજીની બેઠક વિશે રસપાન કર્યું. હવે બાકી છે તે ગુસાઈજીના પ્રથમલાલજી ગિરધરજીના બેઠકજી. પહેલી બેઠક તેમની ગોકુળમાં છે. બીજી બેઠક જતીપુરામાં છે, મથુરેશજીના મંદિરમાં. ગુસાઈજીની બેઠક છે એની પાસે છે. અને ત્રીજી બેઠક કામવનના ગુફામાં છે. ચોથી બેઠક નરી સમેરીમાં છે, દાઉજીના મંદિર પાસે. પછી ગુસાઈજીના ત્રીજા લાલજી બાળકૃષ્ણજીના બેઠકજી એક જ બેઠકજી છે અને તે ગોકુળમાં દ્વારકાધીશજીના મંદિરમાં છે. બીજી કચ્છ જિલ્લામાં છે પણ તે પ્રગટ નથી. પછી આપણે ગોકુલનાથજી ચોથા લાલની તો જોઈ. પછી પાંચમા લાલજી રઘુનાથજીના બેઠકજી છે તે ગોકુળમાં છે. અને ગુસાઈજીના સાતમા લાલજી ઘનશ્યામજીના બેઠકજી છે, એક બેઠક તે ગોકુળમાં છે. પછી આપણે હરિરાયજીની પણ જોઈ. પછી દામોદરદાસજીના બેઠકજી પણ છે. તે પહેલી બેઠક ગોકુળમાં ઠકરાણી ઘાટ ઉપર છે, બીજી બેઠક વૃંદાવનના બંસીબટમાં છે અને ત્રીજી બેઠક જામ ખંભાળિયા મહાપ્રભુજીની બેઠક પાસે છે. હવે આ બધી બેઠકજીનું આપણે વર્ણન કર્યું. હવે શ્રીનાથજીની 4 બેઠક છે. તે 142માં આવતી નથી, પરંતુ 4 બેઠક જે શ્રીનાથજીની છે. તો પહેલી બેઠક શામઢાક ઉપર છે, બીજી ગુલાલકુંડ ઉપર છે, ત્રીજી ટોડનાઘાનામાં છે અને ચોથી રાસોલીમાં છે. ગોવર્ધનનાથજીની બેઠક શામઢાક પર છે. ત્યાં આપણે વ્રજ ભક્તોની સાથે ગ્વાલ બાલ સાથે છાક લીલા કરી, આંખ મીચેલી લીલા કરી, ગૌચારણ લીલા વગેરે અનેક લીલાઓ કરી છે. કુંભનદાસજી અને ગોવિંદ સ્વામીની સાથે અનેક રીતે આપણે ત્યાં ક્રીડા કરી છે. ગોવર્ધનનાથજીની બેઠક ગુલાલકુંડની બીજી છે. ત્યાં બિરાજી વ્રજભક્તોની સાથે હોળીનો ખેલ કર્યો હતો ગુલાલકુંડમાં. ટોડનાઘાનામાં ત્રીજી છે. ત્યાં શ્રીનાથજી વૈરાગીને દર્શન આપવા માટે પધારતા હતા. ત્યાં શ્રીનાથજીની બેઠક છે. અને ચોથી રાસોલીમાં છે. આ બધી બેઠકજીનું વર્ણન થયું. હવે મહાપ્રભુજીની બેઠક છે બાકી છે. તે 84 બેઠક આપણે આવતીકાલે લઈશું. આજે આપણે શ્રી ગોવર્ધનનાથજીની ચરણ ચોકી વિશે સમજીએ કે 12 ચરણ ચોકી છે. તેનું વિવરણ છે કે જતીપુરામાં પહેલી ગિરિરાજ ઉપર છે, નિજ મંદિર છે, તેમાં શ્રીનાથજીની ચરણ ચોકી છે. અહીં શ્રીનાથજી સદા સર્વદા બિરાજે છે. બીજી છે મથુરા સતધરામાં. સતધરામાં જ્યાં ગોવર્ધનનાથજી ગોવિંદરાય ગિરધરજી સાથે પધાર્યા હતા, ત્યારે ગુસાઈજી પરદેશ પધાર્યા હતા, ત્યારે ગોવર્ધનનાથજીએ ગિરિધરજીને યાજ્ઞા કરી હતી કે મારે સતધરા મથુરામાં તમારે ત્યાં પધારવું છે. મહાવત સાતમના દિવસે પધાર્યા હતા અને ગિરધરજીએ સર્વસમર્પણ કર્યું હતું. આ પવિત્ર અને ઐતિહાસિક સ્થાનમાં શ્રીનાથજીની ચરણ ચોકી છે. સતધરા ભવન ગડાની રાણી દુર્ગાવતીએ બંધાવી આપ્યું હતું. ત્રીજી ચરણ ચોકી આગ્રામાં છે. ગિરિરાજથી શ્રીનાથજી જ્યારે સંવત 1726 આસો સુદ પૂનમના ઉઠ્યા હતા, ત્યારે અહીં બિરાજીને અંકુટ આરોગ્યો હતો. આ સ્થાન આગ્રાથી 3 માઇલ દૂર સૂરજભાનના બગીચામાં છે. પછી ચોથી ગ્વાલિયરમાં દંડોદ્ધાર. અહીં ચંબલ નદીના કિનારા ઉપર શ્રીનાથજીની ચરણ ચોકી છે. આ સ્થળે આવતા શ્રીનાથજીનો રથ અટક્યો હતો અને બાદશાહ ઔરંગઝેબના સૈનિકોને શ્રીનાથજીના જળધરિયા સિંહ રૂપે તેમજ શ્રીનાથજીનો રથ પર્વત રૂપે દેખાયો હતો. અહીં આવવા માટે આગ્રાથી ચંબલ સ્ટેશન ઉતરીને 5 કોસ ઉપર ચરણ ચોકી આવે છે. સેવા પ્રકાર ત્યાં ચાલુ છે. શ્રીનાથજીની ગાયો પણ ત્યાં બિરાજે છે. 5મી ચરણ ચોકી કૃષ્ણપુરી. અહીં વ્રજરાયજી મહારાજશ્રીએ 27 દિવસ સુધી શ્રીનાથજીની સેવા કરી હતી. ત્યાર પછી પૂર્વવત શ્રી ગોવિંદજી મહારાજશ્રીએ સેવા પ્રકારને સંભાળી લીધો હતો. શ્રીનાથજી અહીં ચાતુર્માસ બિરાજ્યા હતા. અહીં સેવા પ્રકાર ચાલુ છે. આગ્રાથી ઝાંસી લાઇનમાં મુરેના સ્ટેશન ઉતરી 2 કોસ ચાલતા આ ચરણ ચોકી આવે છે. આસન નદીના કિનારા ઉપર કૃષ્ણપુરી ગામ આવેલું છે.
પછી છઠ્ઠી કૃષ્ણવિલાસ કોટામાં કૃષ્ણવિલાસ. અહીં પદ્મશિલાની ઉપર શ્રીનાથજી બિરાજ્યા હતા અને ચાતુર્માસ કર્યો હતો. સાતમી કિશનગઢ. શ્રીનાથજીની ચરણચોકી કિશનગઢથી 2-2.5 માઇલ દૂર પર્વતની ટેકરી પર આવેલ છે. વસંત ઋતુમાં શ્રીનાથજી અહીં પધાર્યા હતા. સ્થળ રમણીય છે. અહીં કદમખંડી છે. નિર્મળ નીરથી ભરપૂર નદી વહે છે. આ સ્થળ પીતાંબરજી કી ગાલના નામથી પ્રસિદ્ધ છે. અહીંથી શ્રીનાથજી બાવળ પધાર્યા હતા. આઠમી ચરણચોકી ચાપાસેની. ચાપાસેનીથી વિખ્યાત થયેલા સ્થાનમાં શ્રીનાથજી ચરણચોકી છે. અહીં સુંદર કદમખંડી છે. અલૌકિક સ્થળ છે. શ્રીનાથજી અહીં અંકુટ આરોગ્યો હતો. અહીંથી 1728ના કારતક સુદ પૂનમના દિવસે વિજય કરીને શ્રીનાથજી મેવાડ પધાર્યા હતા. નવમી ઉદયપુર. મહારાજા રાજસિંહના સમયમાં શ્રીનાથજી અહીં 9 મહિના સુધી બિરાજ્યા હતા. અહીં શ્રીનાથજીનું સુંદર મંદિર છે. તેમાં ચરણચોકી છે. સેવાનો પ્રબંધ સારો છે. વૈષ્ણવોને ઉતરવાની સગવડ પણ છે. ત્યાં ગૌશાળા પણ છે. 10મી ચરણચોકી સિંહાળ. શ્રીનાથજીની 10મી ચરણચોકી સિંહાળમાં જ્યાં રથ અટક્યો હતો ત્યાં છે. હાલમાં અહીં શ્રીનાથજીનો ખર્ચ ભંડાર ચાલે છે. 11મી ઘસિયાળ. શ્રીનાથજીની 11મી ચરણચોકી ઘસિયાળમાં છે. આ સ્થળ ઉદયપુરથી 10 કોસ દૂર થાય છે. આ પવિત્ર સ્થાનમાં શ્રીનાથજી સંવત 1858થી 1864 6 વર્ષ પર્યંત બિરાજ્યા હતા. અહીં શ્રીનાથ દ્વારામાં તેવું જ સુંદર મંદિર છે. તેમજ શ્રીનાથજીની મોટી ગૌશાળા પણ છે. 12મું શ્રીનાથ દ્વારા. અત્યારે શ્રીનાથજી જ્યાં બિરાજે છે તે સ્થળ ઉપર 1864 પછી આજ સુધી સુખરૂપ બિરાજ્યા છે. ત્યારબાદ દામોદરજી મહારાજશ્રીએ 1778માં એક 56 ભોગ કર્યો હતો. આવી રીતે આપણે બેઠકજીનું વર્ણન જોયું. કાલે મહાપ્રભુજીના 84 બેઠકનું વર્ણન જોઈશું. ચાલુ કરીશું. રસપાન કરશું. આજે જય શ્રી ગોખલેશ.